નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, એકમ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. વિદ્યાર્થી મિત્રો, આપણે આની ટૂંક નોંધ લખી ચૂક્યા છીએ. ભગવાન બુદ્ધની, ભગવાન મહાવીર સ્વામીની. આજે આપણે એમને રિવિઝનમાં સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો ઝડપી આપણે તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક બહાર કાઢો દફતરમાંથી, અને આપણે લખાવેલ રિવિઝન માટેના અમુક પાનામાં જે આપણે લખાયું છે મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધની એ ટૂંક નોંધ બહાર કાઢો, સામે રાખો અને જે રિવિઝનમાં ચાલે છે એ સમજવાનો પ્રયત્ન કરો કે જેથી તમને પરીક્ષામાં જો પૂછાય તો તમે એની વિશે ઝડપથી સચોટ માહિતી આપી શકો. પ્રશ્ન ગમે એવી રીતે પૂછાઈ શકે, તમે જવાબ આપવા માટે તૈયાર હોવા જોઈએ. જો તમે તૈયાર હશો ગમે એવી પરિસ્થિતિમાં, તો તમે ચોક્કસ પરીક્ષાનો સામનો કરી શકશો. તમે પરીક્ષાનું પૂર્વ આયોજન કર્યું છે, જેમ આપણે પ્રથમ સત્રનું પીડીએફ આપવામાં આવી હતી અને પીડીએફને આધારે આપણે મોટા ભાગના પાઠનું રિવિઝન કર્યું હતું. ટૂંક નોંધ દ્વારા, ટૂંકા પ્રશ્નો દ્વારા, નાના પ્રશ્નો દ્વારા, વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા અને ઝુણકા દ્વારા આપણે એનું રિવિઝન કર્યું હતું. જો કે આપણે સમય અનુસાર આપણે ટૂંક નોંધ લખાવવાની શરૂઆત કરી હતી, નાના પ્રશ્નો અને મોટા પ્રશ્નો, પણ સમય અનુસાર આ બધું વસ્તુ આપણે કરી શકતા નથી, કારણ કે અત્યારે વળી પાછી સ્કૂલો બંધ થઈ જાય છે. તો હવે આપણે જોવા જઈએ તો કે આપણે વળી પાછું રિવિઝન એ કરવું છે અને આપણે રિવિઝનમાં આવનારા પ્રશ્નોની પણ નોંધ કરવાની છે. તો આપણે બે વસ્તુ ખાસ મગજમાં ટાઈપ કરવું રહેશે. તો કે નાના પ્રશ્નો તમને પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે. હવે એ જોવા જઈએ તો કે શાંતિની શોધમાં મહાવીર ભગવાનનું બાળપણનું નામ શું હતું, એવા પ્રશ્ન પૂછાઈ શકે. અથવા તો શાંતિની શોધમાં મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું, તો આપણે એના પ્રશ્નો જવાબ દઈ શકીએ. બાળપણ નામ શું હતું એ યાદ રાખવાનું છે. આગળ તમને કન્ફ્યુઝ કરવા ઘણી બધું ફેરવી શકે, ઉલટ સુલટ પ્રશ્ન કરે, ચિત્ર મૂકે, એની આધારે પણ પ્રશ્ન પૂછી શકે. પણ તમે પ્રશ્ન માટે તૈયાર હશો, એના જવાબ માટે, તો ગમે તે પૂછે તમારી પાસે જવાબ તો છે જ. હરીખમ આધાર સ્તંભ એને નાખો એટલે તમારો પ્રશ્ન થઈ જશે. જેમ તમને મોબાઈલ ખોલવા માટે પિન અથવા લોક ખોલવા માટે તમારો પાસવર્ડ નાખવામાં આવે, પાસવર્ડ યાદ હોય તો તમે તરત ટાઈપ કરી નાખશો એટલે તમારી બધી સિસ્ટમો ઓપરેટ થઈ જશે. એમ આ બધું પાસવર્ડ છે. બાળપણનું નામ નાનું ટૂંકું આગળ ગમે ફેરવવામાં આવે, ચલચિત્રમાં બતાવવામાં આવે કે અલગ અલગ રીતે પૂછવામાં આવે, પણ તમને ખ્યાલ હોવું જોઈએ કે ભગવાન સિદ્ધાર્થનું, ગૌતમ ભગવાન બુદ્ધનું બાળપણનું નામ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એનો આન્સર આપી શકો છો. ભગવાન ગૌતમ બુદ્ધ નું બાળપણનું નામ શું હતું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમે એનો વ્યવસ્થિત જવાબ આપી શકો છો. તો જવાબ વિદ્યાર્થી મિત્રો, ભગવાન ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ વર્ધમાન નું અને
સિદ્ધાર્થનું પૂછાય તો તમે એવી રીતે લખી શકો છો, બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. સમજાય છે? ભગવાન વર્ધમાન વિશે, મહાવીર સ્વામી વર્ધમાન વિશે પૂછીએ તો પણ તમે આ રીતે ટૂંકમાં નામ યાદ રાખી શકો છો. બાળપણનું નામ ખાલી એટલું યાદ રાખવાનું તમારે રહેશે, એટલે મહાવીર સ્વામીનું પણ નામ યાદ આવી જશે અને ભગવાન બુદ્ધનું પણ નામ તમને યાદ આવી જશે. ચલો, હવે બીજો પ્રશ્ન પૂછવામાં તમને વારંવાર આવે છે કે ભગવાન બુદ્ધના માતા પિતાનું નામ શું હતું? ભગવાન ગૌતમ બુદ્ધ ના માતા પિતાનું નામ શું હતું? મારી સાથે કાં તો ટીક કરતા જાઓ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો, કાં તો નોંધતા જાઓ, જેથી તમે પરીક્ષામાં એના અમુક પ્રશ્નોના જવાબ આપી શકો. વિદ્યાર્થી મિત્રો, સરસ, નોંધી નાખ્યો. હવે આપણે એનો જવાબ નોંધીએ. જવાબ: ભગવાન ગૌતમ બુદ્ધના પિતાનું નામ શુદ્ધ ધન અને માતાનું નામ માયાદેવી. મહાદેવી હતું. ચલો વિદ્યાર્થી મિત્રો, યાદ રહી ગયું? હવે ત્રીજો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે, ગૌતમ બુદ્ધના પત્નીનું નામ અને પુત્રનું નામ શું હતું? ભગવાન ગૌતમ બુદ્ધ ના પત્ની અને પુત્ર નું નામ શું હતું? ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નોંધી લો. પત્ની અને પુત્ર યાદ રાખશો, માતા પિતા યાદ રાખશો, એટલે નામ તમને યાદ આવી જશે. ચલો જવાબ નોંધો. જવાબ: ભગવાન ગૌતમ બુદ્ધના પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ
નોંધી લો વિદ્યાર્થી મિત્રો જવાબ એનો ઝડપી તમે ભગવાન ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે થયું હતું? ભગવાન ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે થયું હતું? જવાબ ભગવાન ગૌતમ બુદ્ધ ને એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. ચલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નોંધી લો. ચારેક માર્કના પ્રશ્નો છે એ નોંધી લો. ભગવાન ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે થયું હતું? ભગવાન ગૌતમ બુદ્ધને એક પીપળાના વૃક્ષ નીચે બેસીને તેમને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને એ પછી ભગવાન બુદ્ધ કહેવાના. ચલો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થશે કે સરે આ 4 પ્રશ્નો લખાવ્યા પછી આપણે થોડા પ્રશ્ન કરતા રિવિઝનમાં આગળ જતા જશું. હવે જોવા જઈએ તો કે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણાની જે ક્ષેત્રની મહત્વની ભૂમિકાઓ શરૂ થઈ એમાં ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં સામાજિક, ધાર્મિક અને કુરિવાજોને અંત લાવવા, સામાજિક સમાનતામાં સમાન લાવવા, અનૈતિક બાબતો માટે ચિંતિત કેટલાક મહાન સુધારો થયા અને એ મહાન સુધારોમાં 2 વ્યક્તિનું મહત્વ વિશેષ મહાન જ્ઞાન પ્રાપ્ત થયું આપણને, ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર. હવે એમાંથી આપણે શરૂઆતમાં ભગવાન બુદ્ધ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ, માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. ભગવાન બુદ્ધનું પ્રારંભિક જીવન શું હતું? તો કે ગૌતમ બુદ્ધ ને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણે એમની જાતક કથાઓ અને રોધ ગ્રંથોની વિશેષ માહિતી લેવી પડશે. એમાંથી સૂત્ર પિટક, વિનય પિટક અને અભિમ પિટક ઘણી બધી માહિતીઓ આપણને આપે છે.
550 જેટલી જાપ કથાઓમાં બુદ્ધના પૂર્વજન્મની સાથે ઘણી બધી વસ્તુઓ સંકળાયેલી છે. તો કે એક માન્યતા અનુસાર એક ગામમાં એક વ્યક્તિ રહેતો હતો. એને સમજવા માટે જોવા જઈએ તો એ ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો હતો. એનો એક પ્રસંગ છે. એક વખત એક વ્યક્તિ એમની પાસે કંઈક માંગવા આવે છે અને એ આપવાનું વચન આપે છે. અને એ દરમિયાન એ વ્યક્તિ એની આંખ માંગે છે જોવા માટે કે હું બંને આંખે આંધળો છું. તો એ એક આંખ આપી દેવા માટે બંધાય છે અને એમાંથી પોતાની વૈદિક શાસ્ત્રો અનુસાર જોવા જઈએ તો કે આંખ કાઢવાની ક્રિયાઓ એ દરમિયાન એ વેદ પાસે જાય છે અને આંખ કાઢીને એને આંખ ચડાવી આપે છે, જેથી ઓલો વ્યક્તિ એ આંખ દ્વારા જોઈ શકે છે. બીજી એક માન્ય અનુસાર જોવા જઈએ તો કે એક વખત એક ગામમાં ઋષિ આવે છે અને ઋષિનું સ્વાગત કરવા જાય છે, પણ એ દરમિયાન વચમાં કાદવ કીચડ જોવા મળી જાય છે. જ્યારે ઋષિ પગ મૂકવા જાય છે ત્યારે વ્યક્તિ એ વચમાં સૂઈ જાય છે અને કહે છે કે પ્રભુ મારી પરથી ચાલી જાઓ, તમારા પગ બગડશે નહીં. પ્રભુ એ સાધુ એની ઈચ્છાને માન આપીને એની પરથી પગ મૂકીને ચાલી જાય છે અને પછી એમને વરદાન માંગવાનું કહે છે. તો કે આવતા જન્મમાં મને બુદ્ધ એટલે કે મહાજ્ઞાન પ્રાપ્ત થાય એવું વરદાન એ માગે છે. એટલે ભગવાન બુદ્ધની પૂર્વ કથા સાથે આ બે પોઈન્ટ મને ક્યાંક વાંચવા સાંભળવા મળેલા એ મેં તમને વિદ્યાર્થી મિત્રો જણાવ્યા. તો હવે જોવા જઈએ તો કે ભારતના હિમાલય ક્ષેત્રમાં તરફ નેપાળની તરાઈ કપિલવસ્તુ નામનું રાજ્ય છે. આ કપિલવસ્તુ શાક્ય કહેવાતો તે ગણરાજ્ય હતું અને ગણરાજ્યના વડા શુદ્ધોધન હતા અને ત્યાં એમની પત્ની મહાદેવી એટલે કે માયાદેવી એ પણ અહીંયા હતી. એ દરમિયાન તેમની ત્યાં એક બાળકનો જન્મ થાય છે એટલે ગૌતમ બુદ્ધનો જન્મ થાય છે. હવે જોવા જઈએ તો કે ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાવતીના ઘરે ભગવાન બુદ્ધનો જન્મ થાય છે. બાળપણમાં તેઓ અત્યંત ચંચળ હતા. શિક્ષણ અને જ્ઞાન પાછળ હંમેશા એ ભાગતા રહેતા હતા. બાળપણનું નામ એમનું સિદ્ધાર્થ હતું. જન્મના થોડા દિવસ બાદ તેમની માતા માયાદેવીનું એટલે મહાદેવીનું અવસાન થાય છે અને એમનું પાલન પોષણ એમની બીજી માતા મહાપ્રજાપતિએ કર્યું છે. એટલે એમને ગૌતમ તરીકે પણ જાણીતા થયા છે. મહાદેવીનું કદ એમના જન્મ સાથે જોડાયેલું છે, પણ જે એમનું પાલન પોષણ કરે છે તેના કારણે એ ગૌતમી મહાપ્રજાપતિને કારણે ગૌતમ બુદ્ધ તરીકે એ જાણીતા થયા છે. પાલન પોષણના મહાપ્રજાપતિને થયું એના કારણે એ નામ એમને ગૌતમ તરીકે બુદ્ધ તરીકે એ જાણીતા થયા. નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા. કપિલવસ્તુની બાજુમાં અલાર કલામ નામના એક સંતનો આશ્રમ હતો. અલાર કલામ તેમના ગુરુ હતા. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અને ત્યાં તેઓ ધ્યાનની વાતો અવારનવાર એમના ગુરુ સાથે કરતા રહેતા હતા. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચાઓ કરતા રહેતા. એ હોવાથી પિતા ચિંતિત થાય છે અને પિતાને લાગે છે કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને, એટલે એના માટેની વ્યવસ્થા કરવામાં છે. હવે એક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે ભગવાન બુદ્ધનો જન્મ થયો ત્યારે એમના જે જ્યોતિષ એટલે કે જન્મ કુંડળી આધારે એમના જ્યોતિષ જોવામાં આવ્યા, કાં તો કે આ મહાન સંત થશે કાં તો મહાન સમ્રાટ થશે. સમ્રાટ હવે જોવા જઈએ સમ્રાટ બને એ બધા પિતાને ગમે, ચક્રવર્તી સમ્રાટ બને, પણ સંત બને સાધુ બની જાય એ પિતા કોઈના પિતાને ગમતું નથી. હું હોય એ તમારા માતા પિતા હોય તો તમે સંત બની જાઓ, સાધુ બની જાઓ એવું ઈચ્છે નહીં, પણ તમે મહાન વડાપ્રધાન બનો આ દેશના, અથવા સીએમ બનો, અથવા તો યુદ્ધ નાયક તરીકે તમે જાણીતા થાઓ આર્મીમાં, એ પણ તમારું છે. મહાન ઉદ્યોગપતિ બનો, ફિલ્મ કલાકાર બનો, ચિત્રકાર બનો, અમિતાભ બચ્ચન જેવા ફિલ્મ જગતના મહાનાયક બનો એવું ઈચ્છે. કોઈ ઈચ્છે, સ્વાભાવિક છે કે સંત કે સાધુ ન બને એવું ઈચ્છે. એટલે એ વ્યવસ્થા એમને કરવામાં આવી. એમને જે ગામમાં જે વૃદ્ધો હતા એમને રોગીશ હતા એ એમને બહાર કાઢી મૂક્યા અને દાસ દાસીઓની સેવામાં એમને હંમેશા રાખ્યા. આજુબાજુ મનોરંજન જેવું વાતાવરણ ઊભું રાખ્યું. ત્યારે દુઃખ ન પડે એ પ્રસંગો એ અવારનવાર જોતા રહ્યા. પણ મેં વિદ્યાર્થી મિત્રો કીધું ક્યારેક વધારે પડતું સુખ એ મનુષ્યને દુઃખની કલ્પના કરવા માટે પ્રેરિત કરે છે. દુઃખ શું છે એ જાણવા એ પ્રયત્ન કરે છે. સંજોગો વસાત એમને
લાંબા સમય પછી એની રીતિ ઊભી થાય છે દુઃખ પ્રત્યે જાગૃત કરવા માટેની. તો પિતા એ સાધુ ન બની જાય, સંન્યાસી ન બની જાય એટલા માટે એમને નાની ઉંમરે 16 વર્ષની ઉંમરે તેમને પરણાવી દે છે સુંદર કન્યા સાથે. એ સમયની યશોધરા એમની પત્નીનું નામ હોય છે અને એના દ્વારા સુંદર મજાનો એક પુત્ર પ્રાપ્ત થાય છે. તેનું નામ હોય છે રાહુલ. હવે આગળ જોવો જઈએ તો કે ભગવાન બુદ્ધ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે પોતાના રાજ પરિવાર, રાજમુગટ અને રાજને ત્યાગ કરીને સંન્યાસી બનવાનું નક્કી કરે છે. અને એ પહેલાનો પ્રસંગ આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, એક વખત એ પ્રસંગમાં સમજવા મળે છે કે એ નગરમાં બહાર ફરવા નીકળે છે તો એક વૃદ્ધને જોઈ જાય છે. આ શું? તો કે વૃદ્ધ અવસ્થા. સાથીને પૂછે છે તો કે મને પણ આવશે? તો કે હા મહારાજ. એક વ્યક્તિ રોગીષ્ઠ હોય છે, એને જોવે છે તો દુઃખનું કારણ પૂછે છે. આ પણ દુઃખને કારણે રોગી છે, તો કે મને પણ દુઃખ રોગીષ્ઠ થવાનો મોકો મળશે? તો કે હા મહારાજ, તમને પણ એક સમય આ બધું થશે. પછી એક મૃત્યુ જોવે છે, પ્રસંગ જોવે છે તો કે મને પણ મૃત્યુ આવશે? તો કે હા મહારાજ, તમને પણ મૃત્યુ આવશે. જે આવે છે એ જાય છે, એ નક્કી છે. તો દુઃખનું કારણ છે સંસાર, એવું એ માને છે. એટલે સંસારને ત્યાગીને બહાર એ તપ કરવાની આરાધના લીધે છે. હવે એ દરમિયાન એક રાત્રે તેમના સારથી છન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈને રાજ્ય બહાર આવેલા નદી કિનારે ગયા. ત્યાં પોતાનો રાજવી પોશાકનો ત્યાગ કરી દે છે અને છન પોતાના તમામ આભૂષણોને કંથકને ઘોડા લઈને પોતે એના માર્ગે રાજમાર્ગે પાછો જવા એટલે રાજ્યમાં જવા માટેની આજ્ઞા આપે છે. અને ત્યાંથી એ સંન્યાસી ભગવા કપડા પહેરા કરીને જંગલ તરફ પ્રસ્થાન કરે છે. ગૃહ ત્યાગ બાદ એ રાજગૃહોને પછી ઉર્વેલા નામ સ્થળે ગયા. અહીં 5 બ્રાહ્મણો સાથે એમને ઘોર તપ શરૂ કર્યું. અન્ન જળનો ત્યાગ કરીને શરીરને કષ્ટ આપવાનું જ્ઞાન પ્રાપ્તિ થશે નહીં એવો એમને ખ્યાલ આવી ગયો. કારણ કે શરીર જ નહીં રહે, હું જ નહીં રહ્યો તો જ્ઞાન પ્રાપ્તિ ક્યાંથી પ્રાપ્ત થશે? એટલે આત્મા માર્ગ અને પોતાની તૃષા પર વિજય મેળવ્યો એ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરી દે, આધ્યાત્મિક માર્ગે વરે એ એક જોવાનું મહત્વનું પ્રેરણા છે. તેમને 5 બ્રાહ્મણો સાથે છોડીને એકલા જ તપશ્ચર્યા વિચાર કરવાનો પ્રયત્ન કર્યો. બોધિ ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસીને તેમને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને આ જ્ઞાન પ્રાપ્ત થયું. અને જ્ઞાન પ્રાપ્ત થતા સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા. એટલે બુદ્ધનો અર્થ થાય છે જાગૃત થવું. જ્ઞાન પ્રાપ્ત થયા પછી પાછળથી તેઓ ભગવાન બુદ્ધ, ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા. હવે ઉપદેશની વાતો કરીએ વિદ્યાર્થી મિત્રો એમના આપણે, તો કે એમનો ઉપદેશ શું હતો ભગવાન બુદ્ધનો? વિદ્યાર્થી મિત્રો, આ જીવન ચરિત્રમાંથી હવે આપણે એમના ઉપદેશના પ્રશ્નો આપણે આગળના લેક્ચરમાં બોર્ડ પર લખીશું. એટલે તમે શાંતિથી આ સમજી જાઓ, શાંતિથી લખી શકો એટલા માટે આપણે બોર્ડ પર પૂછ્યું નથી. અને સાથે સાથે ભગવાન બુદ્ધનો જીવન પરિચય પણ તમને મેં આપવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે જોવા જઈએ ઉપદેશ સાથે. જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમને જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. સૌ પ્રથમ વખત તેમને આ જ્ઞાનનો પાયો એમને આપવાનો પ્રયત્ન કર્યો. આ 5 બ્રાહ્મણોને એમને જ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો. એ પછી સારનાથ ખાતે ઉપદેશ આપ્યો અને બૌદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મ ચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બુદ્ધે સરળ અને સાદો ઉપદેશ આપ્યો, જે લોકોને ગમ્યો. એની અંદર એમને વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો. આપણે જોવા જઈએ મિત્રો 4 વસ્તુ છે. પહેલું, સંસાર દુઃખમય છે. જે વ્યક્તિ સંસારમાં રહે છે એ દુઃખને એ ઘેરી લે છે. એની આજુબાજુ દુઃખ હંમેશા રહે છે. સંતાન રૂપે, માતા પિતા રૂપે, પત્ની રૂપે, ભાઈ બહેન રૂપે, બધા રૂપે એક બાજુ દુઃખ ઉભું રહે છે. એના તરફથી સુખ દુઃખ મળતું રહે છે. પારિવારિક છે, ભૌતિક વસ્તુઓથી છે, ઈચ્છાઓથી છે. એટલે સંસારમાં રહેનાર વ્યક્તિને જે સંસારની ચીજ વસ્તુઓ છે એનાથી એને સુખ અને દુઃખ મળે છે એવો એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. દુઃખનું કારણ તૃષા છે. દુઃખનું કારણ એ તૃષા, એની ઈચ્છાઓ
એક પછી એક ઈચ્છાઓ પૂરી કરવા માટે દુઃખી થાય છે. ચાલતો હોય ઉઘડા પગે તો એ ચંપલ માટે દુઃખી થશે. ચંપલ મળી જશે તો એ સાયકલ વાળાને જોઈને ઈચ્છે કે મને સાયકલ મળી જાય, એટલે સાયકલ માટે દુઃખી થશે. સાયકલ મળી જશે એટલે નાનું એવડું સ્કૂટર એને મળી જાય એના માટે દુઃખી થશે. સ્કૂટર મળી જશે એટલે બાઇકના સપના જોશે. બાઇક જેવું મળી જશે એટલે એ વળી પાછો કારના સપના જોશે. કારની મહાકારમાંથી વિશેષ આધુનિક કારો તરફ જશે, પછી વિમાન તરફ, પ્લેન તરફ જશે. એમ ઈચ્છાઓનો કોઈ અંત નથી. એક પછી એક ઈચ્છાઓ પ્રગટતી રહે છે. તમે ક્યારે પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો? તમે જ્યારે નાના હતા ત્યારે જે વસ્તુ બાળકો તમે એ રમકડા માટે રડતા હતા, ખાતા નહોતા, પીતા નહોતા, તોફાન કરતા હતા, એ જ રમકડું જ્યારે તમે મોટા થાવ ત્યારે આપવામાં આવે છે ત્યારે તમને એકલી અંદર ઈચ્છાઓ એ રમકડા માટે હોય છે. એક કુટુંબમાં એક પિતાએ એક સરખી એવી મોટર આપી લાયા હતા અને એક બાળકે એ રમતા રમતા તોડી નાખી, એટલે બીજી એમને પેક કરીને મૂકી દીધી. બાળક ખૂબ રડ્યો, રોયો, વિખોર્યો, આમ થયું, તેમ થયું. પછી એ વસ્તુ ભૂલી ગયો સમય જતા. પછી યુવાન થયો એટલે એના જન્મદિવસ ઉપર 21મા જન્મદિવસ પર પિતાએ વળી પાછી એને કાર આપે છે અને એ કાર પાછળનો પ્રસંગ સમજાવે છે. તો એ કાર લે છે પણ એ કાર રમતો નથી. હવે કારથી એની પાછળ દોડતો નથી, એની પાછળ એ તૂટી જાય તો રડતો નથી, એ સુકેશમાં મૂકે છે. થોડા સમય પછી એ પપ્પા એ કાર તોડી નાખે છે જવા માટે કે શું કરે છે, કે કશું કરતો નથી, વળી પાછું કામે લાગી જાય છે. એટલે તમારી ઉંમર પ્રમાણે ઈચ્છાઓ રહેશે. જેમ જેમ મોટા થતા જશો એમ એમ ઈચ્છાઓ મોટી થતી જશે. તમારી ઈચ્છાઓ પર કાબુ મેળવશો તો તમે આ દુઃખોમાંથી મુક્તિ મેળવી શકશો, નહીતર દુઃખોમાંથી તમે મુક્તિ મેળવી શકશો નહીં વિદ્યાર્થી મિત્રો. ત્રીજો પોઈન્ટ છે દુઃખનો નાશ એટલે તૃષાનો ત્યાગ. આ બધી વસ્તુઓનો ત્યાગ કરવો એ જ તમારી દુઃખોમાંથી મુક્તિ છે. બાઇકના સપના, સાયકલના સપના, ચંપલના એ બધું ભૂલી જાઓ. બસ એકલું યાદ રાખો જે તમારી પાસે છે એ સર્વશ્રેષ્ઠ છે. કોઈ અપંગને જુઓ એટલે આનંદ મનમાં મેળવો કે મારી પાસે ચાલવા પગ છે. ચંપલ નથી તો કશું નહીં, પરમાત્માએ મને પગ તો આપ્યા છે ને. કોઈ વ્યક્તિ સારો મોબાઈલ ટીવી જોતો હોય તો ભૂલી જાઓ તમારી પાસે આ કુદરતને જોવા માટે ઈશ્વરે આંખ તો આપી છે. એક સમય મોબાઈલ હશે, ટીવી હશે, આધુનિક સિસ્ટમ હશે, પણ આંખો નહીં હોય તો ભૂલી જાઓ. ઘણી વાર માણસ રેડિયા, ડીજે બધું વગાડતા હોય, આનંદ મેળવતા હોય, ભૂલી જાઓ કાન તો છે ને. એ સાધનો હશે પણ કાન નહીં હોય તો. ઘણી બધી વસ્તુ તમારી પાસે હશે પણ અવાજ નહીં હોય તો. તમારી પાસે 32 ભાજના ભોજન હશે પણ જમવા માટે તમે લાયક નહીં હોય તો. અને એ બધી વસ્તુઓનો ત્યાગ કરો તો જ તમારા એ જ્ઞાનનો પ્રાપ્ત થશે. આગળ જોવા જઈએ તો કે અષ્ટાંગિક માર્ગ અપનાવી તૃષાનો ત્યાગ થાય એ ભગવાન બુદ્ધે સમજાવ્યો અને એ 4 સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા થયા અને એ જ આપણું સમય દર્શક તરીકે જાણીતું છે. સમય દર્શક એટલે શું? તો કે સમય દર્શક એટલે સંકલ્પ, સમય વાણી, વિચાર, આજીવિકા, સુખમ બધી વસ્તુઓ સાથે તમારું જોડાયેલું છે. અને ભગવાન બુદ્ધનું જોવા જઈએ તો આપણી સાથે મહાન જીવન ચરિત્ર સમજાવ્યું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર બોર્ડ ઉપર તમારા જે પ્રશ્ન લખાયા છે એક જરાક નજર મારી લો એટલે આપણે વળી પાછા આગળ પ્રસ્થાન કરીએ. ભગવાન બુદ્ધ ધર્મ મહાન સુધારક તરીકેના ઉપદેશો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. નોંધાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ભગવાન ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? ભગવાન ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. ભગવાન ગૌતમ બુદ્ધના માતા પિતાનું નામ શું હતું? ભગવાન ગૌતમ બુદ્ધના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ મહાયાદેવી અને મહાદેવી હતું. ભગવાન ગૌતમ બુદ્ધના પત્ની અને પુત્રીનું નામ શું હતું? ભગવાન ગૌતમ બુદ્ધના પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું. ભગવાન ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે થયું? તો કે ભગવાન ગૌતમ બુદ્ધને એક પીપળના વૃક્ષ નીચે બેસીને તેમને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. ચલો નોંધાઈ ગયું? સરસ. કે કરી લીધું? સરસ. ચલો વિદ્યાર્થી મિત્રો આજ અહીં આપણે આ ટોપિક પૂર્ણ કરીએ છીએ. ભગવાન બુદ્ધ અને સુધારક વિચારક સમાજમાં સુધારણાની પ્રવૃત્તિ કરી
આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની સાથે ભગવાન મહાવીરનો જન્મ પરિચય પણ મેળવીશું. અહીં આપણે આ ટોપિક પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.